થેન્ક યુ વેરી મચ. આજે આટલા વરસાદમાં બી તમે લોકો આવ્યા હિંમત કરીને. ઇનફેક્ટ સવારે તો મેં તને એક વખત તો બહાદુરજીને ફોન કીધો, પણ બહાદુરજીએ થેન્કફુલી ફોન નહીં ઉચક્યો. ફોન એવાનો મોબાઈલ ઓફ હતો. પછી હું તો કહી દઉં કે આજે નહીં આવશે કારણ કે પબ્લિકને બહુ મુસીબત થઈ જશે કરીને, પણ પછી ફોન બી નહીં લાગો. પછી મેં બી જોયું કે ચાલો હિંમત કરીને આજે પટાવી આજે જે છે તે આપણું. એન્ડ થેન્કફુલી વી આર ઓલ હિયર. હા તેથી તો હા છે આજ. પણ એનીવે થેન્કફુલી બધું બનશે હમણાં. આજે આપણી ચોથી સિરીઝ છે, ચોથી લેક્ચર છે ઓન ધીસ સિરીઝ ઉસ્તાદ સાહેબ. આજે નેક્સ્ટ ટાઈમ વીલ ટેક અનધર ટોપિક. નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશો તે વીલ સી વોટ બેસ્ટ વી કેન ડુ. એક ખાલી તમને એક નલ્લું જણાવવાનું હતું કે ગઈકાલે 27મી સપ્ટેમ્બરે આપણા જે ટીચર હતા, જે લોકો ઘણા ઓળખતા હશે, મિસ્ટર અડી ડૉક્ટર, તેવનની 11મી વર્ષી ગઈ. 2014માં એવન ગુજરી ગયેલા. ફર્સ્ટલી દિવસ પ્રમાણે 27મી સપ્ટેમ્બર હતી તે વખતે. એટલે ગઈકાલે અમે લોકોએ મેલ્લા પટેલમાં એવનની જશન કીધું, બાજ ઉજવી એવનની લેક્ચર કીધેલું બહાદુરજીએ. જે લોકોને નહીં માલમ હોય કે અડી અંકલ કોણ હતા, વી યુઝ ટુ વેરી પોપ્યુલરલી કોલ હિમ અડી અંકલ. અડી ડૉક્ટર નામ હતું એવનનું. એવન આ લાઈનમાં બહુ જ શીખેલા હતા. પોતાનું શ્નૂમનું નોલેજ, એવને ઇલ્મેક શ્નૂમ જે આપણે જે વાંચીએ જે સમજીએ કે શું છે ઇલ્મેક શ્નૂમ, તેમાં એવને બહુ જ અંદર પોતાની સ્ટડી કીધેલી, ઘણા વર્ષોએ સ્ટડી કીધેલી ને એકદમ એવન ફ્લુએન્ટ થઈ ગયેલા કે એવન લેક્ચરો બી બહુ ઇઝીલી આપી શકતા હતા. ઘણું વાંચન હતું એવનનું, લખાણ બી ઘણું હતું. એન્ડ થેન્ક્સ ટુ દેટ એવન ઘણાઓને મદદ કરી શક્યા રિલિજિયસલી. જે લોકોને કંઈ ધર્મનું કંઈ નોલેજ નહીં હતું કઈ જાતનું, જે લોકો જાણવા માગતા હતા તે ઓટોમેટિકલી એવનના લેક્ચરોમાં આવતા લાગા, એવનને સમજવા લાગા, પોતે ઘણી ચીજો પ્રેક્ટિસ કરવા લાગા ને એવને કોમની ઘણી મદદ કીધી. નોટ જસ્ટ રિલિજિયસ સ્ટડીઝમાં બી, પણ કોઈ બી રિલિજિયસ ઇશ્યુઝ જો આવે, આતસબેરામ અગિયારીને લાગતા, દખમાને લાગતા, બધા તો કોણ જાણે આડેસર પહેલાં ઊભા થઈ જાય કે કંઈ આંચ આવવી જોઈએ નહીં, કોઈ ડરો બી. પછી કોણ બી એવન પૂગી જાય, પંચાયતની ઓફિસ પર પૂગી જાય. કેટલી વખત તો અમે લોકોએ આવીનો હું એમન સાથે રેગ્યુલરલી જતે તો મિટિંગો થાય, એ લોકો આપણને કંઈ પ્રોબ્લેમ્સ હોય તો આપણે એ લોકોને રિક્વેસ્ટ કરીએ, ડુંગરવાડી રિલેટેડ, દખમા રિલેટેડ, જે બી હોય તે. અડેસર ઓલવેઝ યુઝ ટુ બી ઇન ધ ફોરફ્રન્ટ. કંઈ બી ધર્મને લાગતી ચીજ હોય કે કોમને લાગતી ચીજ હોય કે કંઈ બી ખરાબી થતી હોય તો આડેસર તલવાર કરીને સૌથી પહેલાં ઊભા થઈ જાય. આડેસર ઉતા ખાલી 5 ફૂટતા, પણ જે એવન ધમાલ કરી મૂકે તો ભલભલાને બેકઆઉટ કરતા અમે જોયેલા છે. ભલભલાને દે કેનોટ સ્ટેન્ડ અપ બિકોઝ હી સ્પીકિંગ ધ ટ્રુથ. પાછળથી બધી એવનની મસ્તી કરે, જાતનું એવનને વરે બોલે, હસવાનું કરે, પણ અડેસર યુઝ ટુ સ્ટીક ટુ હિઝ ગન્સ કે કંઈ નહીં એમાં હસવા દે ને. એવન બધી ખુશીથી બતાવે કેટલી વખત જો કે મારે વરે શું લખ્યું છે કરી દે. હસવું પોતે બી હસે કે જો ને ઘણું મજાનું લખાય છે, મજા હસવું હવે મને તો કરી દે. હું બી છેડવા મેં કહું શું હસ્યા કરો તમે, એ લોકોને બોમ કરો એવી રીતે કેમ લખાય. કંઈ નહીં, એ તો ચાલે મને કે એમ એ બધું અપસેટ નહીં થવાનું જરા વારમાં, ઇટ્સ ઓકે. પછી એવન બી બહુ કડક લખતે હતા. એવન જ્યારે લખીએ એવનના જે ધીમી આવાજના જે વોલ્યુમ જો તમે લોકો અગાઉના વાંચેલા હશે બધા પરથી પાણી ઉતારે જો એવન કોઈની પાસે ચરાઈ ગયા તો. પણ કોણ તેઓ જે દિન દુશ્મની કરે ને તે લોકો સાથે એવન પંગો લઈ લે, તે લોકોને નહીં છોડતા હતા. ને એવનમાં જ્ઞાન હતું, ઘણું જ્ઞાન હતું. હી ન્યૂ વોટ વોઝ રાઇટ એન્ડ રોંગ. જો કોન્ફિડન્ટલી એવન બેટલ કરી શકતા હતા. ઘણી મહેનત કીધી એવને બી. આપણે દુઆ કરીએ કે એવનનું રૂહાન જો હોય તો આગળ વધતું જાય ને તનાશકનો રસ્તો છોડીને જલ્દીથી એવન મુક્તિ તરફ નીકળી જાય, પાછા ઘરી અહીંયા આવ્યા નહીં કરે. એવી દુઆ સાથે હું રિક્વેસ્ટ કરું છું મેલ્કમને કે એવનનું લેક્ચર આગળ ચલાવે. Good evening, everyone, and thank you very much for being here as always. Even already other option and I વાત કીધી, so મને જે બોલવાનું છે even never about different conversation moment can. આજે આપણે begin કરકે એક ઇન્સિડન્ટ જે થયો which I want to bring into your notice ને તમારો ફીડબેક બી જોઈએ કે તમારે કે ગયા મહિને આપણે ઉડવાડા ગયા અને ઈરાક્ષામાં આપણે બનતા હતા. ત્યારે અબાઉટ 7 વાગેલા સવારના ને છો જતોસીઓ એટલે છો પારસીઓ તંગ પપલ્સ હતા, હસબન્ડ એન્ડ વાઇફ આઈ એઝ્યુમ. એ લોકો અંદર આવ્યા. એ પછી થોડું વાર બન્યા, એક સવા કલાક થયો ને પછી ઓબ્લિગેટરી પેલા આપણે તંદુરસ્તી બનાવીએ મોબાઈલ પાસે તે કરી એ પછી એ લોકો બહાર રહે.
હવે આપણે બી બનવાનું પૂરું કીધું તો પછી આપણે બહાર ગયા અને એ દિવસે એટલો મારનો વરસાદ પડ્યો કે નહીં કોઈ દિવસ એવો વરસાદ પડ્યો. એટલે વરસાદ પડે તો ફિક્સ છે હેવી રેન, પણ સાથે પવન એટલો હતો, ઇટ વોઝ લાઈક અ સ્ટોર્મ. તો આપણે અગાસી ઉપર બેઠેલા કારણ કે રિક્ષાવાળાઓ બી આપતા હતા નહીં. તેટલા વારમાં જ વન ઓફ ધોઝ 3 કપલ્સ, એક કપલ પાછો આવ્યો રિક્ષાની અંદર. ઇટ સીમ્સ કે ધ લેડી હેવ ફોરગોટન નો પર્સ ઇન હિરાનશન. સો લેવા પાછા આવેલા. પછી બહાર બેઠેલા મારી સાથે વાત થઈ કે મેં પૂછ્યું કે તમે બોમ્બેથી આવ્યા કે હા આજે સવારના આપણે ગુજરાત એક્સપ્રેસમાં આવ્યા. કે મેં કહું કે હવે ગઈકાલે વરસાદ પડ્યો તો બોમ્બેમાં બધું ઓકે છે? કે સેસ કે એવરીથિંગ ઇઝ બેક ટુ નોર્મલ, ખાલી આ ગુજરાત એક્સપ્રેસ અડધો કલાક ક્લીન થઈ. એન્ડ આઈ એમ થિંકિંગ કે ગુજરાત એક્સપ્રેસનો રાયુઘાટ છે તો પોણા 9 આપણે ગણીએ, અડધો કલાક લેટ તો 9:15 થયા હશે. બાય ધ ટાઈમ યુ નો ગેટ આઉટ ઓફ ધ ટ્રેન, ટેક ધ રિક્ષા અને કમ ટુ હિરાનશાહ, બીજો અડધો કલાક થયો એ તો દેશ બોનાતા ને લોકો 10 વાગે અંદર આવે. એન્ડ આઈ થિંકિંગ કે દેટ મીન્સ કે એ લોકો બોમ્બે વ્યક્તિ આવે ટ્રેનની અંદર ને નયા ધોયા વગર સેમ કપડાં એ લોકો શીખતા અંદર આદર્શ વિરામની અંદર આવે. ને પછી થોડી અજિંતા આદર વાર કહી તો મને કહીશ કે એકચ્યુઅલી બોમ્બેમાં બધું નોર્મલ છે. આપણા ઘેરથી બી આપણે ગુજરાત એક્સપ્રેસની રીતે બોરીવલી સ્ટેશનથી ગઈ ને ઘેરથી બોરીવલી બી આપણે લોકલ ટ્રેનમાં આવે. સો આઈ થિંકિંગ કે બધે પબ્લિક ટ્રાન્સપોર્ટ એ લોકોએ લીધા એન્ડ વિધાઉટ એ નયા ધોયા વગર એ એટલીસ્ટ આપણે તો શીખેલા છીએ તે બી અત્યારે આતિશજામ જાઓ પણ નોય ધોઈ જવાનો ને સચ્ચાત ધોઈદા કપડાં પહેરીને ગયા ત્યાં તો સ્વે અંદર એ લોકો આવી ગઈ. એન્ડ આઈ એમ થિંકિંગ કે વોટ ઇઝ ધ રીઝન ઓફ ડુઈંગ દેટ? એ લોકો ફિલિંગ સિંગ ટુ બી લિબરલ ઓર એનીથિંગ ક્વાઇટ ટ્રેડિશનલ માણસો હતા બનતા ન તે બધું કીધું. So I'm looking for your input on this. કે શું થયું હશે? Why is it because they did not know number 1 કે I am થવું જોઈએ before he go especially પીરાજ છે કે number 2 એ લોકો જાણતા હતા but deliberately they chose to ignore because they did not see the importance of doing that. એને વરે રેક્ટિફિકેશન આપણને શું કરવું જોઈએ? આપણને શું કરવું જોઈએ કે એવા ઇન્સિડન્ટ્સ ઓછા ને ઓછા થાય? સો હમણાં તમને આન્સર આપવાની જરૂર નથી, તમે વિચાર કરી રાખો. લેટર ઓન જ્યારે આપણે વાત કરશો કરેલી કેન તો યુ હેવ ટાઈમ ટુ થિંક અબાઉટ. આપણે આજે te digo yo a te yo tata de pes y no es así. મેકઅપ તમે રિપોર્ટ આપશો. આપણે હવે કરવી કદેર પ્રાઇસ આપણે આ જે સિરીઝ આપણે ચાલી દીધેલી છે વિરામ સર શ્રોસને મરે એ આપણે જોયું કે ટાઈમ્સ એટલા ખરાબ થઈ ગયા. અબો કરશોસ તેઓ ઇન્ડિયામાં રહેતા હતા મેની સેન્ચુરીઝ અગો ત્યારે એ લોકોને કમ્પ્લીટ ફેક હતો. એ લોકોને પોતાની ચીજની ઉપર ક્વેશ્ચન નહીં કરતા હતા. જેની આપણને જેમ શીખવવામાં આવે એ આપણે બનતા ફોલો કરતા હતા. પછી જ્યારે 1600માં એટલે બ્રિટિશ કાળ ને પછી આપણે બ્રિટિશો સાથે સમાગમમાં આવ્યા ત્યારે આસ્તે આસ્તે વી સ્ટાર્ટેડ ક્વેશ્ચનિંગ કારણ કે એ લોકોએ જ પોતે એવા ટ્રાન્સલેશન્સ કરીને આપણા જર્થોસીઓના માઇન્ડ્સની અંદર ડાઉટ પેદા કીધો એન્ડ તોર્ઝી બધાએ ક્વેશ્ચન કરવાનું શરૂ કીધો. ઇટ ઇઝ નોટ અ રોંગ થિંગ ટુ ક્વેશ્ચન, યુ મસ્ટ ઇન ફેક્ટ વસ. પણ એ ક્વેશ્ચન એટલે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ ગેનિંગ નોલેજ, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ so that it gives you a rational faith. એટલે શું કે પછી કોઈ બી બહારથી આવે તો આપણે પાસે આન્સર્સ છે તો આપણે એને ઉડાડી શકીએ. We are swayed by all these arguments that they put forth. પણ એ બધું ઇન્ફોર્મેશન કે હતું because of the passage of time and centuries that we had been in India એ બધું ભૂલી ગયું. And so therefore why શું કરવાનું છે એટલે what and how it is to be done એ ઇન્ફોર્મેશન આપણી પાસે વેન યુ બરદલાશના એટલે કે એ બધું કાંઈ આપણે એ સદ્રોહ પાસની પાતે કે આપણે આની ક્રિયાપાકો શા માટે કરાવીએ છીએ તેનું બધું ઇન્ફોર્મેશન લૂઝ થઈ ગયું. એન્ડ એઝ અ રિઝલ્ટ પારસીઝો અને મોબેલો બી પોતે આન્સર્સ નહીં આપી શકતા એ બધી ક્વેશ્ચન્સ રેઝ થઈ કે એઝ અ રિઝલ્ટ બધાનો ફેથ સ્લોલી બુક લૂપ ફોર્મ કર્યો અને આસ્તે આસ્તે પારસીઓ બધું જાતનો બલકી ચીજો ભેગો કપાલા. Realize this, Abid Saib Lamahan Ponian,
જે લોકો બિફોર ધ ડાઉનફોલ ઓફ ધી એમ્પાયર ધ સસાનિયન એમ્પાયર ઇન 651 એડી તેની પહેલે એ લોકો જે છુપી જગામાં ગયેલા એટલે કશ કરીને મારીને એ લોકો દીધા દેશે કે આપણને પારસીઓનો વેગ ટકાવી રાખવાનો છે. ટકાવી એટલે કે કન્ટિન્યુ રાખવાનું છે. અપ ટુ વોટ ટાઈમ કે જ્યાં સુધી ધ નેક્સ્ટ રાયનીદાર ઓફ ધ ફેથ કમ્સ. રાયનીદાર એટલે શું? ધ રેનોવેટર ઓફ ધ ફેથ. એટલે જ્યારે બી ફેઝના ફેઝના અપ્સ એન્ડ ડાઉન્સ હમણાં આપણે ડાઉન પર છે તો તરેની જે રેનોવેટર આપશે રાયનીદાર આવશે ને વળી પાછળ આપણા ફેઝને ઉછકશે ને આપણને ઈરાન લઈ જશે એસેટ્રા એન્ડ ઈરાન વી નો એટ ધ ન્યૂ ઈરાન વિલ બી એસ્ટાબ્લિશ આપણા પાઉં બહેલો એસ્ટાબ્લિશ કરશે ત્યાં સુધી આપણને ફેથ ટકાવી રાખવાનું છે. But the delay is so rapid કે seems કે perhaps બહુ થોડા દર્શોશીઓના આ ફેર રહેશે જ્યાં સુધી વરસાવન સાહેબ ચેન્નઈ સાહેબ આવવાના છે. તેથી એ લોકોએ તે ડિસાઇડ કે ભાઈ એ જેટલું એક કોલ્સનને આપણે લઈએ ને આ જે અગાઉની બધી વોઇસ છે વાય કે WHY જે વોઇસ છે તેનું ઇન્ફોર્મેશન આપણે આપી કાંઈ આપણી બધી ચીજો આપણે સો દે સિલેક્ટેડ ડિરેક્શન ઓફ નો સ્ટોપ કે કાંઈ સિલેક્ટ કીધો ને રીવે તમને લાસ્ટ ટાઈમ કહેલું એવનમાં એક કાર્લી ઓબ્લિગેશન હતું કે સરોશા વોરેસ વોઝ ધ લીડર ઓફ ધ હેન્ડ એન્ડ સો therefore he was the one chosen to go into seclusion into the abode of the other sides they can't even seeking आई. He also mentioned કે એવનનો મેન્ટલ એટલું બધું સ્ટ્રોંગ નહીં હતો એવા સ્ટ્રોંગ નહીં હતા એવનના બીજામાં જાતના વીમનેસીસ હતી ને એ બધા સ્ટેમરિંગ બી હતો ઇન્સ્પાઇટ ઓફ દેટ તે બ્રોક હિમ દે. સો એ બધું શીખવવાને વરે પહેલે તો એવનને મેન્ટલ બધું સ્ટ્રોંગ બનાવવાનું તો એવનનો સો તેથી જાતની ક્રિયાઓમાંથી ને નાનોમાંથી પસાર કરીને એવનનો સ્ટેમરિંગ કે લીબો કિલ્લો ને એવન પછી જે બેજાનો શંકર છે તેનું સ્ટ્રોંગ કરીને મેમોરાઇઝિંગ પાવર પછી ડિસર્નિંગ વોટ ઇઝ રાઇટ એન્ડ રોંગ એ બધી ચીજો એ લોકોને આપશે. પછી તે રિયલાઇઝ કે ઇવન એક ઓર્ડિનરી માણસ હોય તેને આ બધું શીખવવાને વરે એ તો તે ઇઝીસ ઇન લાઈફ ટાઈમ બી ઇનફ નથી. સો ધેરફોર જે આપણે નોર્મલ છે આપણે સુરતી કોલેજમાં શીખવીએ એ લોકો સારે દરેક બીજા સી આવે ને એવન શીખે it would take ages to do that. So therefore, they adopted a method to teach him something. ને એ મેથડને શું છે કે એ વખતે ટ્રાન્સમાં લઈ જઈને બધું સીધું બદલાવી જ દે. So then there was no question of where trying to understand and also સીધું બતાવી દે and then method is known as સેજદાની અંદર જઈને એવનને શીખવતા. એ વખતે શું સિનોવ્યુ એ આપણે લાસ્ટ ટાઈમ કીધેલું એ એટલું બધું ઇન્ફોર્મેશન છે. And ladies and gentlemen, જ્યારે મેં આ કર્યું દે આ બધું સમજ્યું કરે બી એસ્ટાઉન્ટેડ થઈ ગયો કે ભાઈ ઇન્ફોર્મેશન કેટલું છે રાઈટ કે જાણવાનો કેટલી બધી ચીજો છે ને એ ખાલી રિલિજનમાં આપણે સમજીએ તો ભાઈ સગરો કસકી શું છે કે ભજવાની શું છે કે આ છે તે બધી ચીજ છે પણ રિલિજન નહીં કે ઇન શી there is to know is it to it. એવી દાયરા સાહેબ જે છેલ્લા દાયરા સાહેબ પણ નામ is anyone know? એવનનું નામ આદતબાદ મરસ્પદ હતું. એવન શાપુર ધ સેકન્ડ સાસાનિયન ડાયનેસ્ટીમાં 309 to 379 એડીની અંદર હતા એનાની અંદર. એવને એ પાઝલની અંદર સિલાશ એવન ખંપોસી ને તે સિલાશની અંદર એવને મૂક્યો એક સેન્ટેન્સ કે હિટ શીંગ નીસ કે અંતર અવસ્થા નીસ એટલે એની શીજ એવો ઇન્ફોર્મેશન એવો નોલેજ કે કઈની છે નહીં કે ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન ધી અર્થ. What does that know? Sure, it shows the avastha encompasses everything, every knowledge which is there through the world today. પછી એન્જિનિયરિંગ હોય કે ફિઝિક્સ હોય કે ડૉક્ટરી હોય કે કંઈ નહીં હોય કે વાઇબ્રેશન્સનો હોય કે કલર્સ હોય કે લાઈક યુઝ્યુઅલી બધી અવસ્થાની અંદર છે. તો તમે કહેશો કે છે એવો મને તો કંઈ થત બરાબર આજે બધું ઇન્ફોર્મેશન કોણ છે આપણી પાસે નથી રાઈટ. Why is that so? Because age information, although the corpus એટલે the collection of all the information which is there at the avastha was compassed in what we call 21 nusts. See, every time આપણે કરીએ છીએ કે આપણે જે નવું એડ કરીએ સો દેટ આપણે ઇન્ફોર્મેશનનો જરા વધે આપણને જાસ્તી ફેશા એને 21 નસ્ત કરીને કે જે અશુઝ પોતે અમુક જીવમાં એને જોલામ બી એમના જે
ડિસાઇપલ્સ છે એમને બતાવે તો એ 21 નસ્ટમાંથી એક કોઈ દિવસ આપણે માત્રાને મારે કરશું તમે અને બહુ થ્રુ દેટ અગેન કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કેટલા ડિસ્ટ્રોય થઈ ગયેલા જ્યારે ઇન્વેડર્સ આવેલા કોન્કરર્સ આવેલા ત્યારે ડિસ્ટ્રક્શન થયું એન્ડ વળી પાછું રિસર્ચ છે તે વળી પાછું એનો ઊભો કીધેલો તે લોકો તે વખતના મોબેદોરે જે નોલેજ પડશે એનું કારણ કે આજના વી આર વેરી અનફોર્ચ્યુનેટ કે 21માંથી 20 નસ્ટ આર ડિસ્ટ્રોય destroyed is not available to us. Only one nas remains in its entirety. It is so complete. આવી એક જ નસ છે એ હસ થયો છે the 19th નસ which is known as મંદિલા જે આપણે મંદિલા કહીએ બીજું બધું ડિસ્ટ્રોય થઈ ગયા તેથી આપણે જે પ્રેયર્સ જે કહે એ ચોકરીઓ નામ છે કે આપણે જે બધી વરિયસેનો નામ શું છે કોર્દે વોટ ઇઝ કોર્દે અવસ્થા એકચ્યુઅલી એ રિપીટ કોર્દે અવસ્થા Khorde it Farsilis Khuntiga, that they fragmented us. So all the fragments જે રહી ગયા છે એ આપણી પાસે કલા રીતે લઈને એમાં અવસ્થાની આપણું છે therefore it's very obvious. For example, આપણી પાસે ઓર્મઝિયસ છે બમનિયસ નથી બમનિયસ તે છે પાઝનમાં છે કો છે અઢીરેસ શેરેવરિયસ છે નથી સ્પિન્ડરબનિયસ છે નથી કોર્નારિયસ છે યસ ફોર્ડાર છે અમરદાર છે નથી So you see એ ફ્રેગમેન્ટ્સ પૂરું જે મશીન રહેલું છે એ આપણી પાસે છે અને કે બીજું બધું ડિસ્ટ્રોય થઈ ગયેલું છે સો વન એન્ડ સેઇંગ ધીસ ઇઝ ધી એક જમાનામાં એવો હતો કે 21 નસ્ટ એક્ઝિસ્ટન્સમાં હતી ને તેમાં દુનિયામાં જેવી નોલેજ તમને જોઈએ એ નસ્કોની અંદર પણ એ નસ્કો આશી જ્યારે ઇંગ્લિશમાં એટલે કે regular world in the under it has been lost but it is still there in its entirety and complete form with the sides of Ramavan. So જ્યારે વરસાવે સાહેબ આવશે કે ત્યારે આપણને લઈ જશે ત્યારે આ બધું ઇન્ફોર્મેશન બધી માછવા મળશે પણ ત્યાં સુધી તકાવીર આપવાને વરે until that moment arise day is apparent is here even પોતે દુનિયાની અંદર આવશે દુનિયા એટલે કે જાહેર કે અંદર આવશે ને પછી આપણને સમજાવશે ત્યાં સુધી આપણને આ દેરાબસા શોપને હો નહીં કહો સો એ બધને શું શું શીખવ્યું એ ગેમ શીખવ્યું આપણે ક્યાં કાંઈ આપણે જા પછી એવન તે કહ્યો એવનનો મેન્ટલ સ્ટ્રેન્થ સ્ટ્રોંગ કીધા ને એવનના ફિઝિકલ બોડી કી કારણ કે એવનના આખું ઇતિહાસ ટ્રાવેલ કરવાનું હતું ને જુદા જુદા સિરીઝો બધાને આપવાના હતા તેથી આપણે લાસ્ટ ટાઈમ જોયો સો એવનનો ફિઝિકલ બોડી એવનને સ્ટ્રોંગ કર્યો ને એવનને જાત જાતની ચીજો શું આપી કે લાસ્ટ ટાઈમ આપી બધું એમની મેળે એ લિસ્ટ આપણે શીખી તો એવા જાત જાતની જગાએ ગયા એટલે આપણે જોયો કે મેવાડ એટલે કે રાજસ્થાનની અંદર એવન ગયા તાનાશી તે વખતના જે રૂલર હતા તેવનને એવન મંદ્યા કાંદા તેવનને મધ્યા ને તેવનને શું મેસેજ આપ્યો તે મેસેજ ઇમ્પોર્ટન્ટ છે આપણે વરે કે તમારો એ જમાનો એવો આવશે કે ઇન્ડિયાની અંદર હમણાં છે આ ડેમોક્રેસી કાલે જ ન્યાય બધી ઓલ ધ ટાઈમ જે ચાલે છે એ બધું એક દિવસ કેવો આવશે કે ડેમોક્રેસી નહીં રહેશે ને તેને બદલે કિંગશિપ આવશે એટલે જે એક રાજ્યો આવશે કે જે આખા ઇન્ડિયાની ઉપર યુનાઇટ કરીને ઇન્ડિયાની ઉપર રૂલ કરશે ને એ જે રૂલર હશે વિલ બી અ સ્ક્યોટ એટલે કે અ ડિસેન્ડન્ટ ઓફ યોર ફેમિલી ને જ્યારે એ રૂલ કરતો હશે ઇન્ડિયાની ઉપર ત્યારે વરસાવન સાહેબની આમાં જાહેર એટલે કે પબ્લિકની અંદર એનસ So that is one of the signs that we are waiting for. कि अब democracy the records से the kingship આવશે ત્યારે we know the time is really near for the advent of the next time. So તો તે even તમ દિયા પછી આપણે જોયું કે even યુપીમાં ગયા મોરાદાબાદ કરીને જગા છે તેની અંદર એક જમાયત એ ઉલેમા એટલે કે વાઇઝ મેન નોલેજેબલ પીપલની એક સેમિનાર હતો એક કોન્ફરન્સ હતી તેની અંદર એવન જઈ ગયા એ જીવનને જે બધી ચર્ચા હતી કે ડિસ્કશન્સ આવતો હતું ઘણી બધા ક્વેશ્ચન્સો હતા કે ભાઈ જને એ લોકો વઝૂ કરે વઝૂ એટલે યુ નો પાછી કરી તેમ વઝૂ કરે ને પછી એ લોકો નમાઝ પડવા જાય જ્યારે એ લોકો માખા વરે ત્યારે કોઈ વખત જે પવન સરે પાછળથી તો શું કરવું જોઈએ તો તેની ઉપર ડિસ્કશન શી કે આપણે કે આ કદાચ ડિસ્કસ કરવાથી છે કે ભાઈ આ કે મને પવન સર્યો તો તમે વળી પાછું વઝૂ કરીને પાછું પહેલેથી કરવાનું કે શું પણ તેની અંદર એ લોકોની ડિસ્કશન કોઈ એમ કે કોઈ એમ કે જ્યારે કોઈ ધરાવશે ઓપિનિયન પૂછ્યો
ત્યારે એવાને સમજાવવો, એવાને શું સમજાવીએ અને કહો છો ને સંજ્ઞા કાંતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને આપણે જે હમણાં તો ઇન્સિडेंट की बात की गई ने कि को नया बगैर उनका खाई दिया तेरी सामने आई हुए कुछ सो ऐसी है कि आपकी पास में वी आर टोल्ड लेडीज एंड जेंटलमैन आपका स्क्रिप्चर्स के अंदर वी हैव 9 डिफरेंट कंपोनेंट्स 9 कॉन्स्टिट्यूएंट्स कोई भी ह्यूमन बीइंग में હોય ગમે કે પછી પારસી હોય કે હિન્દુ હોય કે ક્રિશ્ચન હોય કે જૂ હોય કે મુસલમાન એના 9 કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે એ મેરે ડિસ્ટ્રિક્ટ કીધેલા છે એક હોય છે તો યસના हाँ 55 चैप्टर 55 है पैराग्राफ 1 के अंदर है कि तेनी अंदर શું છે કે રૂવાન એટલે સોલ આપણે જે કહે છે કે બૌદ્ધંગ તે હવે યનમ મેટ ટુ સી વોટ દે આર આજે નથી કોઈ બીજા વખતે ને પ્રવાસી તો યુ નો કે રૂવાન ને પ્રવાસી કા આપણે જાણ પછી કહેર ઉસ્તાન ને તેરીસુ એ 6 થયા એ પછી તનુ ગૈતાન ને અઝ જે ટોટલ 9 છે આપણે એમ કહેલું છે ને એ બધી 9 તમે કહેશો કે કહો છે મને ખુદે દીધા જ ને તો એમ કે 9 જે છે તે આપણી આઈપીની અંદર છે વોટ ઇઝ ધી આઈપી આઈપીએસની આ જે એમ પ્રજાપ રહે રિબોર્ડ કોની એટલે અસા વિવાડા અહીંયા મૂકી દે ને આ જે આટલો મારો જે એરિયા છે એ જે મારો ફિઝિકલ એટમોસ્ફિયર આપણે કહીએ એને આઈપી કરીને કે સો હી આઈપી ઇઝ ધ કન્ટેનર ઇન વિચ આઈ નો કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ડિઝાઇન આપણને દેખાતા નથી પણ એ ડિફરન્ટ કોન્સ્ટિટ્યુઅન્ટ્સમાં આપણને જાગવું જોઈએ કે એ લોકોનું કમ્પોઝિશન શું છે ને એ લોકોની ઇન્ટરરિલેશનશિપ્સ શું છે જેમ આપણે ફિઝિકલ બોડીની અંદર જાણીએ કે સ્ટીવ છે કે પેન્ટ્રિયાસ છે કે વોટ એવર ઓલ ધોઝ થિંગ્સ આર ધેર એ લોકોની ઇન્ટરરિલેશનશિપ્સ કેમ છે તેમ આઈઝો જાગવું જોઈએ ને બધી આપણી જે તરીકાતો છે બધા જે રિલિજિયસ ઇન્જેક્શન છે બધી રિલિજિયસ આપણને કરવાનો છે એ બધું આ નવે નવ શીખીને લઈએ સો એ આઈડી એને આઈપી સો આઈડી આશા કે મેં ક્વેશ્ચન પૂછ્યું કે એની ઇંગ્લિશમાં એસ્ટ્રલ બોડી કે એસ્ટ્રલ બોડી નથી ઇટ્સ નોટ અ બોડી ઇટ ઇઝ જસ્ટ એન એરિયા ઇટ્સ અ કન્ટેન્ટ ધ એસ્ટ્રલ બોડી શું છે કેહેર્સ and the care is the one which actually travels. Care is the vehicle for the soul. એટલે રૂવાન હંમેશા કેરની અંદર હોય અમનામી ને જ્યારે એ દિયાથી પાસ થશે ને જ્યારે શિબત એ જગા પણ જશે ને અગાઉ બી વહેલો કે મળતી વખતે કંઈ પીવાનું નથી આપણે જ્યાંથી આવ્યા પાછા ત્યાં જવાનું છે હોપફુલી કરી દઈશું આપણે પ્લસ કે આપણે અહીંયાથી મેજર બોલાલા દીધા હશે તે જે ફ્યુચરમાં કરશું આપણે તો ફોર એક્ઝામ્પલ સ્ન્યાન્સમાં ગયા હોય કે અરવાઈઓ સાથે કે શિરાદી ગયા હોય એટલે કપેશ થાય આપણને બાકી કે જે જવાનું છે તો રૂવાન કહેરની અંદર બેસીને એ ઉપર સો કહેર ઇઝ ધ સ્પેસશિપ એ નેચરલ બોડી છે જેની અંદર રૂવાન બેસી તે પછી આપણને ચીવટની ઉપર જે આપણે કરીએ એ જવાનું છે સો એ આઈપી સાથે બધું રિલેટેડ છે સો એ આઈપીને જ્યારે આપણે ક્લીન રાખીએ કારણ કે આપણે બહાર છીએ એ બધું ઓલ કપ સ્પિરિચ્યુઅલ પોલ્યુશન અક્યુમ્યુલેટ્સ ઇન ધી આઈપી કે જેને આપણે ઘડી ઘડી સાફ કરવાની એટલે સ્પર્શ કરવાની ક્લીન કરવાની એન્ડ વન ઓફ ધોઝ ઇઝ કસ્તી સો દેરફોર જેથી આપણે રિલિજિયસ દદામાં છે કે જે આરસ કેરાટ છે કે અગિયારી છે કે કેટલી બી સારી જગામાં છીએ તો આપણે બહારનું સ્પિરિચ્યુઅલ પોલ્યુશન જે આપણી આઈપીની અંદર એબ્ઝોર્બ થયેલું છે એને સાફ કરીને પછી જ અંદર છે એ તો તોનું જે વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર્સ કહીશો છે તેને આપણે ડેમેજ તેની સાથે આપણે ફ્રિક્શન ઊભું કરીશું એથી આપણને કહેતું કે જ્યારે બી તમે અહીંયાની અંદર જાઓ ત્યારે આદર્શ કેરામ તે રિલિજિયસ જગાની અંદર ત્યારે તમે શું કરવાનો બદલે આપણને કસ્તી કસ્તી શું થાય કે આપણે આપણી આઈટીને સ્વચ્છ શકે ને જ્યારે આઈટી એકદમ જ ક્લીન હોય ત્યારે શું થાય મારા છે કે it begins to emit a certain light. Emit નહીં પણ એ ચલકાત જેની અંદરથી ને એ ચલકાત શું છે એની ચલકાત છે કે જે તમે રિલિજિયસ પીપલ કે પ્રોફેસ છે કે ઓલી પીપલની બાજુમાંથી એ છે અમે લાઈવ છે ચોસમાં એને જે આપણે હેલો કરીને કરીએ એ જ્યારે એ આઈપીમાંથી એકદમ ચલકાત નીકળે ત્યારે એ ઇઝ વિઝિબલ એન્ડ બીજી અશુઝ અદૃશ્યમાંથી જે એ વખત એરેપત ખોરેના બી એકદમ એને ખોરે કહો સોરી એ ખોરેમાં બી જુદા જુદા સ્ટેજીસ ઇવન તો હાઈએસ્ટ સ્ટેજ represent એરેપત ખોરે બનેલી એ શબ્દ કે જે બોરેની જે લાઇટ હતી તે પા માઇક સુધી આપણને
દેખાતી હતું તો કરો એટલે ફેંકાયો પેલે ત્યારે it was expanded and so that one. તો તેથી આઈપી સ્વચ્છ કરીને જ અત્યારે આપસ ગ્રામના જવામાં મને તારે કમ્પેને સ્ટેજ વી ગો એ ગુડ ફેપ ટોંગો સો વી ટોક્ડ અબાઉટ ધી આઈપી એ આપણે તો એ રેશનલ ચીજો છે જે આપણને ગેરામશા છે એ સપના તેની અગાઉ આ કદી આજે કોઈને બી તો પૂછશે બહોત એ ખાસ જવાબ નહીં આપી શકશે. So to continue in that, all this information is there in the Avesta but is lost to us and it will be revived again when the Rainida next Rainida comes. So, આપણે હોસ્પિટલ આવેલા તો એવા કલા મોરાદાબાદ જઈને એ લોકોને કહ્યું કે જ્યારે તમને પવન શું દે ત્યારે યુ હેવ ટુ અગેન ડુ ધ વઝુ એન્ડ અગેન ડુ યોર નમાઝ. આપણને બી એમ જ કહ્યું કે જ્યારે આપણને એમ થાય પંતી વખતે તો યુ હેવ ટુ ગેટ અપ ઇમિડિયેટલી હાફ વે જો ધ બી હોય તો ગો આઉટસાઇડ ધ્યાનમાં બી ફોર એક્ઝામ્પલ પાછું આપણે પાદ્યાવ કરીએ કસ્તી કરીએ કે તે પ્રેયર બિગિનિંગથી પાછું આપણે શરૂ ઓલરાઇટ નોટ ઓલ ધ વે ફર્સ્ટ ન્યાસમાં જો થયું હોય તો ફર્સ્ટ ન્યાસ બિગિનિંગથી શરૂ કર એ હવે ગયું બીજું એક આ એવું ઇમ્પોર્ટન્ટ આ સ્પેશિયલી આપણે રહેશે કે તારે માણસ હતો યુનો કે માણસ આપણે લાસ્ટ ટાઈમ વાત કીધી કે કંઈ મેં યુનો કોઈ પૈસા મૂકે અહીંયા ને કે મને 100 ચીજ જોઈએ તો in other city also that there is a medium who is conducting that એ ત્યાંથી પૈસો ચાલી જાય ને તરત પેદેશી જોઈએ કે આપ ફોર એક્ઝામ્પલ કોઈને જોઈએ કે દિલ્હીના દુકાનમાંથી મને મીઠાઈનો ડબ્બો જોઈએ ને 1 રૂપિયો મૂકે તે વખત 1 રૂપિયાની ઘણી ગાડી હોય સો એ રૂપિયો મૂકે કરે પેલો છે મીડિયમ એટલે કે જે માણસ છે એ થોડુંક કંઈ બને તો બોલે કે જીવી કરતો હોય તે that thing would disappear and it is fraction of a moment એ પેલો જે મીઠાઈની પેકેજ છે તે આવી નાખી તો એ વિરામ સાધીને જ્યારે કહ્યું ત્યારે એવાને એક્સપ્લેન કીધું કે આ કેમ ચાલે વોટ ઇઝ ધ મેકેનિઝમ વોટ ઇઝ ધ મીડિયમ બિહાઇન્ડ ધીસ હાઉ ઇઝ ઇટ હેપનિંગ કેમ કે એ જે માણસ છે એને પડવોએ એ સ્પિરિટ્સની સાથે રિલેશનશિપ્સ એને કીધે ને એ સ્પિરિટની સાથે ત્યાં એ બધું અચીવ કરી શકે બલ કહેવાને કહ્યું કે આપણને એ કરવાનું ના કાંઈ નથી કરવાનું આ સેઇંગ ધીસ પ્રેક્ટિકલ સ્ટેજ છે આપણે વાત કે અહીંયાથી ઘણા સ્ટિયાન્સીસ છે પછી એ બધી શું છે એને વિઝા બોર્ડરો છે પણ ઓલ ધીસ ડીશ ઇટના ડેબલ ઇરતા કે એ સ્પિરિટ્સ તને એની અંદર આવે કઈની ચીજ એકચી યાદ રાખે ગુજરાતની અંદર એક જ રૂલ છે દેટ ઇઝ ધ રૂલ ઓફ કર્મ કંઈ હિન્દુઓનો રૂલ ના હિન્દુઓનો એ ફિલોસોફી ના it applies to everything which is there. આપણને ફોર એક્ઝામ્પલ શું કહ્યું ને 43.5 કે 45.3 આ રોડે પિક્સ અપ થયું કે તેમાં એક કહ્યું છે રાધાની અંદર વેરી ક્લિયરલી કે અકેમ અકાઈ અશીમ ભંગો હિમ ભંગ હોવે એટલે શું કે ગુડ ટુ ધ ગુડ એન્ડ બેડ થિંગ્સ ટુ ધ બેડ પીપલ એટલે તમે જો સારો કરો તો તમને નથી જો સારો બચશે તમે જો ખરાબ કરશો તો ખરાબ મળશે એ પ્રમાણે તમે કરો તે પ્રમાણે તમારો થશે કોઈની સાથે આ જ્યાં શું કે બજારમાં આપણે શું કરે લેનદેન કરીએ એટલે આપણે કઈ બી રહેતી પપેતા લીધા કે કાંદા લીધા ને આપણે આપીએ શું પેલાને પૈસા આપશે સો એવી રીતે લેતે કે કર્મનો કાયદો આખો વખત ચાલે માય દીકરાની વચમાં બર બૈદીની વચમાં આપણા ટીચરો સાથે બહારના પોલિટિશિયન્સો સાથે બધાની શક્ય એને રીતે ચાવત એટલે કે ડેડિકેટેડ કે છેલ્લે વખતે ડેડિકેટને મેરેજ અત્યારે જે એમાં ફાઇનાન્સને મને ફાઇનાન્સનું દે લાગતો સો કેવી રીતે સો એ શું થાય કે જ્યારે આપણે એ અરવાઈની સાથે જે રિલેશન કરીને એની પાસે કામ કરાવીએ તો એક કાર્મિક ઓબ્લિગેશન ઓર અ ડેટ આપણે ઊભું કરીએ કોની સાથે in the spirit who is doing that thing. તો હવે એટલે પૂરું કેમ કરો પૂરો એટલે કે હાવીઓ કરજો કેમ ફીટાવવાનું એ જ્યારે ગુજરીએ જ્યારે આપણું સોલ સાનિયમ પર બેસીને કશે સ્પેશિયલ ઓપ્શન થાય હેલ્થની અંદર જ્યારે કશે ત્યારે ઓન ધ મિટ આટલા દુનિયાની અંદર એક સ્પેશિયલ જીઓગ્રાફી છે કે અહીંયા બધી કન્ટ્રીઝ કે અહીંયા લેક્સ કે રિવર્સ કે માઉન્ટેન્સ કે એક્સેટ્રા ઓશન્સ કે ત્યાં સ્પિરિચ્યુઅલ વર્લ્ડની આખી જીઓગ્રાફી છે તમને ખબર નહીં હશે બટ યુ આર રિસાઇડિંગ ધ નેમ્સ ઓફ ઓલ ધોઝ પ્લેસીસ વિચ આર ધેર મેં ન્યાસના શું બોલો તમે
Item Dacium as a man imitem under Dacium Adacium Peri Oday Peri in Abjuosity Mass Expenses. It is a Milo share, a Pikishpolo share, the major Mobage Jason Verse that I have a Kishi Jonah Nam, they sip and Apumi Kabana Suse. Right? So, anyway, the injury after the pass through certain regions, for example, Mane Amna Iati, Kolaba Javano, Horika pass through certain areas. Counter by Kalamati, there was Muhammad Ali Road, there was BT, there was Counter, there was Senelasi, others there. Devinite Chapotamo regions are Javanche. And some of the regions that we pass through on our way to Chinwal is the Ahor, eteke residence Jagao, Jo Arwai, eteka spirit word. Temati Bas Apune Jo Ake Ia Char the Gas Ipia, the document Ashidi Dior, a straight Vante Bharat Express भी हमने जाता है तो ट्रक्स नहीं तो कैसे तसे जो है बरवाइयों में साहब साथे अपने आ karmic relationship की दियो से तो at one point in time when we are passing through those regions जो बरवाइयों से that you will have to stop your progress to the spirit your in a person get those progress to the spiritual world will stop until he fulfills that karmic obligation. So therefore, the soul never ambish that turn ke spiritual progress temporarily stop. Ithi apune kailu apune nahi. By the way, your way shape he chatni che safety ne ol le ke higher level bhi che lower level bhi. હવે આબેલ સાહેબો છે એ લોકો હાયર લેવલની અરવાઈની સાથે રિલેશનશિપ કરીને એ લોકોનું કામ કરે બટ દે ઓલ્સો કાર્મિક કેમ કરવાનો આ અર્થની ઉપર જ કે પેલી અરવાઈઓનો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કેમ કરવાનો કે બધું એ લોકોને ખબર પણ આપણને ખબર નથી સો therefore my request to you with આપણને જેમ શીખ્યું તેમ કેવું શીલવન ડેબન એને and this is exactly what Mirab Shasne said in the meeting of the scholars in Gunaka. પછી આ બધું તો સુધી આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કાશી બી એવન કાશી એટલે આજે રડાદસ વારાણસી તે કેસ તેની અંદર એક હિન્દુ પંડિત હવે આ તેની જગાએ એવા કાંઈ ગયા કારણ કે સાહેબ દેલાનો એવને કહેલો કે આ બધા મેસેજીસ પણ મને શ્રી રિલેટેડ હતા એ આપવાના છે એન્ડ દેર વોઝ અ રીઝન વાય શી વોઝ સેન્ટ ધેટ હવે કાશીની અંદર પણ હતા કે એક પંડિત અને એ તો એ પીસો એન્ડ હી વોઝ અ માસ્ટર ઇન ઇન્ડિયન એસ્ટ્રોલોજી પણ એવન સિખ પડી બેઠા કે એ લોકોએ ત્યાંથી સાહેબ દિલાનોને દેવનને વડે એક મેડિસિન કે બાયલ ઓફ મેડિસિન મોકલેલું ટુ ગીવ ટુ ધી પંડિત તે પંડિત બિચારા એટલા ખરાબ હાલતમાં હતા કે એવન એસ્ટ્રોલોજી બી હવે બધું પ્રેક્ટિસ નહીં કરતા હતા અને બહુ વીક થઈ ગયો હતા તે જ્યારે લીરાજજી એવનને આ આપ્યું ને એમને લીધું તે બિગાન ટુ ફીલ બેટર એન્ડ થોડા દિવસ પછી he was બેક ટુ નોર્મલ સો ફરી પાછું કાર્મિક બોન્ડ થઈ ગયો અહીંયા સો ઇન આપણે શું દે મારી કાશું બોલો નહીં પેલું ગુજરાતીમાં શું એ કરનાર ચેવડા કાને હવે એવાની ઇન્ડિયન એસ્ટ્રોલોજીની ફાઇનર પોઈન્ટ્સ શીખવી પણ પંડિતે દિદારસાજીને ફાઇનર પોઈન્ટ્સ ઓફ ઇન્ડિયન એસ્ટ્રોલોજી સાહેબ ગિરાનોએ ઓલરેડી ઇરાનિયન એસ્ટ્રોલોજીસ ઓપેર આ ઇન્ડિયન એસ્ટ્રોલોજી એ લિયો સાથે મળી ને દિરાનસાજી બીકેમ એન એક્સપર્ટ ટપકો જોવા એન એક્સપર્ટ એસ્ટ્રોલોજર જે એવન પછી ઇન્ડિયા આવીને એવને આ યુઝ કીધું એવરનું ન સો આ હવે આ ઇન્ફોર્મેશન છે આ એવન ઇન્ડિયામાં આવ્યા એ પછી ફોર 30 years વિલ રિમેન સાઇડ કેન યુ ઇમેજિન માણસની અંદર જો બધું નોંધે જો તો જ તમે જો વેપરેટ અહીં જાઓ અહીં કીધો તેમ કીધો મને લેક્ચર કરવા દો મને એમ કરવા દો પણ એવને નહીં એવા તે એમ કહ્યું કે જ્યાં સુધી મારા માસ્ટર્સ હી વોઝ અ કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ વિથ ધ સાહેબ વિરાન્સ ઓકે સો એ બધી એવન નિયમ બનતા જાય જીપી એવનના આપે કે તે એવન લાઈવ એમાં જ ઓર્ડિનરી પીપલ ન્યૂ હિમ જસ્ટ એન ઓર્ડિનરી પર્સન બટ મોર ઇન્ટેલિજન્ટ એટલે કે ઇવન મતલબ ટપ્પો જાય બચ્ચાઓનો થોડું થોડું પેલે એને શું કહેવાય તાબીઝ બનાવીને કે થોડું ભણવાનું આપીને કોઈને બી મેડિકલ પ્રોબ્લેમ હોય તો ક્યોર કરી શકે ભણવાનું આપે એસેટ્રા એવન કરતા હતા પણ ના એ બધી ચીજો કે હું ઈરાન જઈ આવ્યો ના શીખી આવ્યો તે પ્રમાણે ખેતરને તોડને થઈ ગઈ one day after almost 30 years, actually 1860, even Punjabi at the age of 35 or 34 or 35, I'm not sure. Even Punjab, Emuna, Bayuna, Devshir, Kali. So it are not SKS. Ita. 1894 March, he met at the age of 35, he married with Badu Burubai.
ને એ લોકોને ઘણા બચ્ચાઓ થયા બટ નોટ મેની સર્વાઈવ ટુ એડલ્ટ. કોઈ પહેલેથી જ ગુજરી ગયું, કોઈ અમુક ઉંમરમાં જઈને બચ્ચાઓ ગુજરી ગયા. ઓનલી 2 સર્વાઈવ ટુ ધ એડલ્ટહુડ. એક તેવીના જેવન બોર્ન ઇન 1906 થયેલું, ને અર્નવાસ વોઝ બોર્ન ઇન 1930. એ એડલ્ટ. સો એને જ્યારે આ બધું થતું હતું 21 વર્ષ થઈ ગયેલા ને એક દિવસને એવનના ભાઈએ કહ્યું કે તમે પ્લીઝ આ તમે જાઓ ચોકી બહાર જાઓ ના એ સુખન લઈ ને ઓન ધ વે સુરત, મને સુરતના રહેવાસી હતા કે આ બાગે પારસા ત્યાં પાદે વારસા એ ડોક્યારેથી સુરત તેની અંદર એક આદરાંશી એટલે કે હથિયારી છે તેની અંદર પ્લીઝ આ સુખર ચડાવતા જતો. હવે તે વખતે શું થયું કે પાદે પારસાની અંદર તો એક સુરતની અંદર મિશન પ્રેસ્બાઇટેરિયન સ્કૂલ હતી. એ જેવાના પ્રિન્સિપલ હતા મનચેઝા પાવલજી કેકોબાઈ કરી. એમને સ્કૂલ ચલાવતા હતા. એ વોઝ અ માસ્ટર, એમ કે એવા ઇંગ્લિશની અંદર એક માસ્ટર હતા કે એવનની સાથે ઇંગ્લિશમેન પો રાઇટર હતા જે ગ્રામર ઇંગ્લિશ ગ્રામર એ લખેલી કે તે વખત તે લોકોની સ્કૂલોમાં તે શીખવતા હતા. એટલા માસ્ટર હતા. તે એવન એવી શું કીધું કે આ બચ્ચાઓને વન્સ અ મંથ દે વુડ બોલ ધ ક્લાસ. એ ક્લાસ શું હતું? ડિબેટિક સોસાયટી છે. એ ડિબેટ ઇંગ્લિશ ઇંગ્લિશ સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવાને મળે ડિબેટિંગ સોસાયટી. તે એવાને કહ્યું કે આપણે આ જે એપીબી જે લોકો કરતા હતા he says કે once a month what we then do is કે રિલિજિયસ ટોપિકની ઉપર બી કોઈ રિસર્ચ કરીને લાવવા ને બોલ પાડે. તો એ બસ મેં વિઝે અવરમસ કરીને એનું નામ આપ્યું. સો એ બધા બચ્ચાઓ એમ બધા કરતા હતા. એ દિવસ જ્યારે વેરાપસાએ ત્યાં ગયા તે પાદી પારસા આદરાની અંદર સુખદ ચરાવવાની વરે એ પછી કહાની આગાસી પર કી જગા આ સેશન ચાલતું હતું. એવાને કહું કે ચાલો જઈને હું પ્લેસો એવન તમે તમે સમજ શકા તો એક છોકરો રિસર્ચ કરી આવેલો આકાશની ઉપર ને આકાશની ઉપર થોડું કંઈ જે બી એને ઇન્ફોર્મેશન હતું એ પ્રેઝન્ટ કરતો હતો બીજા છોકરાઓને ને ઓડિયન્સ. ત્યારે લીરાલ સંદીને ત્યાંથી સાહેબોએ મેસેજ મોકલ્યો કે નાવ યુ શુડ ઓપન યોર માઉથ એન્ડ તમારું જે બી એક્સપિરિયન્સીસ ક્રિયાશ એ બધું તમને કહેવા જોઈએ. તો જ્યારે એ લેક્ચર પૂરું થયું બહુ રિસ્પેક્ટફુલી જે મંચેસા પાર્લર કેકોવા હતા તેવાનું પરમિશન લઈને એવાને કહું કે હું કંઈ બોલી શકું એ કે હવે તમે કંઈ બોલો. એવા તરફથી તમને ખબર છે સાહેબો કે તમે આકાશની વાત કરો છો પણ there are 16 ડિફરન્ટ ફાયર એનર્જીઝ હીટર તમને ખબર બધા વખત 16 ફાયર એનર્જી શું છે તે મને બધા ફાયર્સનું નામ કહી દીધું ને તે બધા બનવાની અંદર આવે છે. એવાને એક્સપ્લેન કર્યો. એવાને કહું કે હવે પ્લીઝ તમે પાછા આવજો નેક્સ્ટ ટાઈમ બિકોઝ વન ટાઈમ ઇઝ નોટ ઇનફ. સો એવાને પછીથી બી બોલાવ્યા એન્ડ ધીસ ઇઝ હાઉ હી સ્ટાર્ટેડ. even as such those Suratian, slowly the information spread to Bombay. કે એક જથ્થોસ્તી છે એ મને કયો બી એવો ઈરાન જે આવ્યો આ બધા એક્સપિરિયન્સ બી છે તે મને ડિરેક્ટ થયા તો બોમ્બે પે અહીંયા અબરાસ કે આ એ જેન્યુનાઈ છે હું ક્લેન્સ કે હું ઈરાન જઈને સાહેબો પાસ કે આ બધું શીખી આવ્યો ને એવનનો બહુ ફાઇન નોલેજ છે કે પર્યાપ્ત આપણે એવનને સુરતથી બોમ્બે લાગે કારણ કે બોમ્બેની અંદર તે વખતે ઘણા સ્કોલર્સ હતા ટ્રેન ઇન ધ વેસ્ટર્ન મેથડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ રિલીજન. તેમાંથી ચીફ ઓફ ધેમ વોઝ કરસેજી ઉસ્તમજી તામા. સો એવનને અહીંયા લાયા અને તે વેરી ફર્સ્ટ જે મેં સેશન કીધર મારી ટોપિકની ઉપર એમાં મેં તમને સમજાવેલો એ પણ તે જ્યારે એમાં અહીંયા આવ્યા તો જાતના મોટા સવાલો હતો કે આ કામા કદાબત શું નહીં તો સોરા પૈસા એ બધા એ લોકોએ સમજીને એ લોકો તો એકદમ એક્સટાઉન્ડેડ કરી એનો દેવર માસ્ટર ડિમેન્ડ ને આજે તો બહુ થોડા કે નામો મેં અહીંયા લિસ્ટ કીધા તેવા મેની મોર તો ખાલી થોડા અંથા મેં લિસ્ટ કીધેલા છે અહીંયા કે જસ્ટ ટુ શો યુ ધી ઇમ્પેક્ટ ઓફ ઇમેજ મેં ધેરામશાહ શોખ છે ઇન્ફોર્મેશન લાવેલા તે એ લોકોની ઉપર. પછી બીજા પર હતા મોબાઈલ ઓડિટ પર જેની ઇન્ટ્રીઝ હશે ક્રિયાકામ કેમ કરવાનું શું ચીજ છે મેં તમને એક્ઝામ્પલ આપતા તેમાં બસ ધેરામસિંહ ઉનપાલાના 2 ક્વેશ્ચન્સ ડુ રિમેમ્બર. એક ક્વેશ્ચન એમનો એમ હતો કે આપણે જે એક આલાત જે છે આપણી ક્રિયામાં પાવભેદ કે શું છે કે એક વીટી છે વીટી એટલે કે રિંગ આપણે કે વીટી પેરેસ તેની ઉપર આપણે શું કરીએ વરસ્યાજીનો બાલ આપણે મૂકીએ તો ક્વેશ્ચન ઇઝ કે આપણે બાલ લેખો નશો કરીએ રાઈટ એટલે આપણે કાપાવીને અમે નોએ છે બધો નશો શીખવું જોઈએ તો આલાત એટલે રિલિજિયસ સેરેમનીમાં એના વાક્ય નશો
એવાને આખો એક્સપ્લેનેશન આપે. આઈ એમ નોટ ગોઈંગ ટુ રિપીટ દેટ, વી ડીડ દેટ ઇન ધ વેરી ફર્સ્ટ સેશન. બીજો ક્વેશ્ચન એવાનો હલો કે તરો જ્યાં આપણે લઈએ છીએ, તરો એટલે કે બુલની અંદરથી જે આપણે યુરિન કલેક્ટ કરીએ છીએ, તો એ બરસજાજી જે યુરિન આપણે કલેક્ટ કરીએ છીએ તે જનરલી 72 hours એમાં બેક્ટેરિયા પડી જાય ને ઇટ બીકમ્સ યુઝલેસ તરીકે. તો આ જે નિરંતરની ક્રિયામાંથી એ તરોને પાસ કરે તો હાઉ કમ ધ લીરા ગ્રેડિયન્સ ફ્રેશ એન્ડ ડઝ નોટ બી એ ફોર યર્સ તેવી એમને આપે. સો એવી રીતે ઇન્ટ્રીલસ્ટીઝ ઓફ ધ ક્રિયા તેમને મોબે ક્લર્જીઓને બી એવાને શીખવી. બીજું ક્રિયાપદ પણ હતા, બધા મોટા મોટા પ્રોફેશનલ્સ હતા, ડૉક્ટર્સો, લોયર્સો, એ લોકો અમેઝ થઈ ગયા એવા કાંઈ નોલેજને હતા. એ લોકો પણ હતા કે એ લોકો કન્ટેમ્પરરીઝ હતા. ફોર એક્ઝામ્પલ જાનગીરજી વિમાદ હતા સોલિસિટર, જમશેદ મહેતા જે કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હતા, હર્ષેદજી સંતોખ એડવોકેટ હતા. એ લોકોના ખાલી થોડા છે, હા, પણ કાંઈ થોડા છે તો આ બધા પહોંચી હાઉ ડુ વી નો. કારણ કે જ્યારે બેરાક્ષા ગુજરી ગયા તે પાસ કરે July 7, 1927. સો તરી જ્યારે ગુજરી ગયા ત્યારે તે વખતે એક પ્રથા એટલે ટ્રેડિશન હતો કે કોઈ મોટો માણસ ગુજરી જાય ત્યારે એના ઓનરમાં એવનને વરે એક લોકો મેમોરિયલ વોલ્યો તે ચોપડી છાપે. તેમાં જે માણસો એવાના સમાગમ એટલે કે ઇન્સ્યુરન્સમાં આવેલા એવાના કમ્પેનિયનશીપ એવન સાથે હતી, એવનના શું એક્સપિરિયન્સીસ હતા તે બધા એ લોકો હતા. ને આ બધા માણસો જે લોકો અહીંયા છે લિસ્ટ કીધા છે એ લોકોએ બધાએ આર્ટિકલ્સ લખી જે બેરામશા શ્રોફ મેમોરિયલ વોલ્યો કરેલી છે. એ લોકોના શું એક્સપિરિયન્સીસ તે મળે. વાય આઈ એમ ડુઈંગ ધીસ ફ્રેન્ડ્સ હિયર ઇઝ કે આજે તમે જો બોર્ડ જાઓ તો કોઈ કહેશે આ ઇન્વેસ્ટમેન્ટ એમફે કોણ જવા દો પેલું જવા દો. તો આ ટેબલ તો દેવા કન્ટેમ્પરરી એ જે એવું કોઈ વેરાઝા શોપને સમજેલા એના સમાગમમાં આવેલા એમની સાથે રહેલા તો ટાઈમ સ્પેન્ડ કીધેલું એન્ડ દે હેવ ગિવન દેર ઓપિનિયન અબાઉટ વેરાઝા શોપ. તો આપણે એ લોકોનું સમજીએ કે આજે જે માણસો છે. બીજું શું છે કે આજના માણસો કે લોકો એમ બોલે તમે પૂછશો કે ભાઈ તમે એમ કાંઈ કહું છું ઇન્વેન્શનને વરે તમે કંઈ ચોપડીઓ વાંચી કે તમે કંઈ કેવલી કે એમાં શું ઊંધું ચતું છે કે તમને નહીં ફાવ્યો તે કહે કે ભાઈ મેં તો કંઈ વાંચ્યું નથી, મને પહેલાં એ કયો કરીશ એટલે મારા ફ્રેન્ડે કર. ફ્રેન્ડને પૂછવા જાઓ તે મારા પહેલાં બીજા ફ્રેન્ડને કહું ઇટ ગોઝ ઓન એન્ડ ઓન. સો વોટ યુ વોન્ટ ઇઝ સમવન હુ હેઝ રિયલી ગોન ડીપ ઇન and done this and we are going to see who are the people who have gone deep after the passing of Ramshah. ને એ લોકોએ શું કોર્પસ ઓફ ઇન્ફોર્મેશન ને સુનના નહીં તે આજે that is the topic. તો આ બધા જે માણસો છે જે લોકો બેરાબશાની સમાગમમાં આવેલા they were not ordinary અમતા ઓરાજે પારસીઓ નહીં અથવા ઓર્ડિનરી બારિકાની. They were actually intellectuals and they were well known in the community. એ લોકોના પોતાના ફિલ્ડ્સ કોઈ લોયર હતા, કોઈ એડવોકેટ હતા, લોયર્સ, ડૉક્ટર્સ, એ લોકોના જુદા જુદા માણસો છે. જે લોકોનો બાયોગ્રાફી એક ચોપડી છે એ કદાચ તમે સમજો નોન પાર્સકી લસ્ટર ઓન ઇન્ડિયન સોય. તેની અંદર જુદા જુદા જે મોટા એના 2 વોલ્યુમ્સ છે, વોલ્યુમ 1 એન્ડ 2. જો તેની અંદર જે છે મોટા ફોર એક્ઝામ્પલ જમશેદજી જીજીભાઈ છે, એના દાદાભાઈ નવરોજી છે, જુદા જુદા ઇન્ડસ્ટ્રીમાં જમશેદજી દાતા છે, લોની અંદર કોણ છે, એ બધાની અંદર જે મેં આ તમલોકના માણસોના નામ દીધા એ બધાની બાયોગ્રાફી આ ચોપડીમાં. તો they were not ordinary people but they were stalwarts and they were experts leader me. જો એ લોકો સમજીને ઇમ્પ્રેસ થયા હોય તો આ જો વર્ણનો માણસ દીધી તમે તે બોલે છે તો તમારી પાસે શું what are your credentials for saying what yours છે કે આપણે પહેલાં તેમજ ક્વેશ્ચન આ એ સોપેશને એ 1939માં પબ્લિશ થયેલી છે ને તેમાં એક અદ્દારા છે. ફોર એક્ઝામ્પલ અહીંયા બધા સ્કોલરો જમા થયેલા છે ને તેમાં સેન્ટરમાં બેઠેલા છે એ હર્ષેદજી કામાચીને કિયા કામો ઓડિયર કી ઇન્સ્ટિટ્યૂટ રિબલ સિનેમાની બાજુમાં છે. એ છે આઈ કેઆર કામત ઇવન માસ્ટર ઇવન પોતે ઇમ્પ્રેસ થઈ ગયેલા ટુ સચ એન એક્સટેન્ટ કે હી ટોલ્ડ હિઝ સ્ટુડન્ટ્સ કે આપણે વર્ષોથી બરખા વલ્લા એક સારે ફાફા મારીએ છીએ નો we are trying to get but we are not able to get the spirit of the arts. આપણે ટ્રાન્સલેશન્સ કીધા પણ એમાં કંઈ મજા નથી આવતી. એમાં બનવાનો શું છે, એમાં બનવાનું શું છે કે એમાં કંઈ બેસ્ટ નથી. વોટ બેરામશા સેઝ ધેટ અલોન ઇઝ ટ્રુ એમ કરીને એવાને કોટેશન તો એ બધા કાં આપણે છોડી દયા
તો જોયા એ લોકોના જે બાકી રહેલા છે તે ખાલી 2 જણ જહાંગીરજી વિમાનલ. જહાંગીરજી વિમાનલ છે તે બહુ મોટા એમન સોલિસિટર હતા. નોટ ઓનલી દેટ એ મોટા ઓરેટર હતા. આપણા જે નોબલ લોરિએટ રવિન્દ્રનાથ ટાગોર એમન એકલા ઇમ્પ્રેસ થઈ ગયેલા જહાંગીરજી વિમાનલથી ઓરેટરી શક્તિને તે એવનને કહેતો કે તમે ફ્રીડમ સ્ટ્રગલમાં કાંઈ નહીં જોઈન અને એવને જોઈન નહીં કરેલા. એવન બહુ જ ઇમ્પ્રેસ નહીં ગયેલા જયરામશાહજીને બધું સમજીને ને એવા શેર પર્સન લેવા એટલે જ્યારે જયરામશાહજીના લેક્ચર થાય ત્યારે એવન શેર પર્સન થયેલા જે એવન પછીથી એવને પોતે એક કમિટી ફોર્મ એવન એકચ્યુઅલી જયરામશાહજી બહુ પાછળ પડે કે તમને પાછળ તે કેમ કે એવન કંઈ લખતા હતા નહીં જયરામશાહ કે તમે ચાલી જશો તમે ગુજરી જશો તો તમારી પછી આ બધું ઇન્ફોર્મેશન રેકોર્ડ કરીને આપણે યુ મસ્ટ રાઇટ ડાઉન સમો એ બેરામશાહજીએ કહ્યું કે હું તે લખવાનો નથી તેમ મારી પછી આ બધું રેકોર્ડ થશે એમ મને સાહેબ દેલાનું એમ કહેલું છે એમ રિસીવ ધ વોટ એટ નાટલી પાસ થશે રાઈટ તો એવા એસટીઓ આગળ એ મિઝાદાર હતા એક કમિટી ફોર્મ કીધી જેનું નામ છે ફિલ્મેચનો પેલાવકારી કમિટી જેના દહ્યમાન શું છે પ્રેસિડેન્ટ છે બહાદુરજી છે તે તેના પહેલા સેક્રેટરી કોણ હતા જોનજી. સો એ જ છે તેવા મોટા માણસ એવને કહ્યું ને તમે અહીંયા વાંચી શકો એવને કહ્યું કે ધી ઇવેન્ટ ઓફ ડિરપ્શન ઓવરલી શોપ ધ નોલેજ ઓફ અ રિલિજન વોઝ વન અમ્યુઝિંગ ઇવેન્ટ કે સિમ્પલ પારસી હતા એવનને નોલેજ અવસ્થા પહેલવીને પુરુષિયલજી સિમ્પલ ઇંગ્લિશને ગુજરાતી બી પહેલાં નહીં બોલી શકતા હતા તો નથી આવવાનું વિધાઉટ કંઈ બી લેક્ચર આપી તો કંઈ બી નોટ્સ થયા વગર જરાક બી હેસિટેટ કર્યા વગર જેમ હું પડનો હેસિટેટ થાઉં તેમ વિધાઉટ હેસિટેશન કિંગ પ્રેઝન્ટેડ ઇન અ સ્મોલ એન્ડ એફર્ટલેસ વે આ બધું એવું આ એમના રાઇટિંગ કોને જહાંગીરજી બીમા દાદા દે આ પેલી કી એ શોપ એમાં મેમોરિયલ વોલ ઉસ્તાદ સાહેબ જયરામશાહ શ્રોફ મેમોરિયલ વોલની અંદર મને તક જી તજુબને માકી દીકરો તે એવાને ન કે ધ મિસ્ટિકલ ઇફેક્ટ્સ ઓફ ધ રિચ્યુઅલ્સ ક્રિયા એ વખતે શું છે બધા ક્રિયાકામથી બધા અગેન્સ્ટ થઈ ગયા. હું તમને એક્ઝામ્પલ આપું કે આ વેસ્ટર્ન સ્ટડીઝ શું કરી શકે છે. એક કરાચીના રરા વસ્પૃભી હતા જેવાનું નામ આપો તસ્વીરથી તો હતા તેનું નામ તમે સમજ્યો છે. એવન બહુ ઓર્થોડોક્સ હતા ને પછી એવા અમેરિકા ગયા કોલંબિયા યુનિવર્સિટીમાં શીખવા કે વોટ એવર લેક્ચર આપમાં કે કંઈ નહીં તો એવનને ઓનરરી ડિગ્રી આપી પીએચડી પાછી એવના અંતર ટન પૂઢું બધું હોતા કે ક્રિયાકામ અધર છે આ દાખમાં અધર છે ક્રિયાકામને તો એન્કી સ્ટેટ સુધી કે પોતલું કરીને કહેતા હતા ને લેવી ગયા દાસ બધી વર્ષને કહેતો કે એક પ્રિમેટિવ જમાનાનું આ વધે છે બટ યુ નો વોન્ટ હેપન કે જ્યારે એવારીના બૈરી ગુજરી ગયા ત્યારે એવાને બધા રિચ્યુઅલ્સ કરાવે તો ગાય શેગી પર્સન કે જેને બધા એવાના જે ભાષણ એટલે કે લેક્ચર્સમાં આવે તે લોકોને આ ક્રિયાકામની અગેન્સ્ટ કીધેલા કે પોતે જ્યારે એ વર્તા ફેમિલી મેમ્બર ગુજરી ગયો ત્યારે What about the people who attended his lectures but impressed by what he said? We say, ક્રિયાકામ નથી કરવાનું ગુજરી ગયા પછી બોડી ડોનેટ કરી લો ઓરિત કરી લો આ ચેરિટી કરો કંઈ બી ક્રિયાકામ નથી કરતા પણ તમે પછી ધ્યાન કીધું તો પેલા બિચારા ફસી જાય એની તો એ જ મિસ્ટિકલ ઇફેક્ટ્સ ઓફ ધ રિચ્યુઅલ્સ જૂની જૂની અશ્વઈના ગ્રેસો છે જુદા જુદા આતશના છે ધ્રુજીઓના બી ડિફરન્ટ ફોર્મ્સ છે માનકરો શું ઇફે છે એના માત્ર ઇઝ વેરી ઇટ્સ અ વેરી ફેન્ટેસ્ટિક ને તેની ઉપર એક સિરીઝ બી થવી જોઈએ ને તેને વરે people who are over that 40 years, and they were 40 years પીછેના બોય we can impress upon them not by શ્રીબંગે અહીંયા તો ઘણા લેક્ચર કરે હતા કે ભાઈ પ્રેયર્સમાં પાવર છે એટલે બધાને ખબર છે પણ એ પ્રેયર્સની ભાષણ મિકેનિઝમ શું છે એ કાંઈ એ ચાલે એને આપણે પ્રેઝન્ટ કરીએ કે આજના યંગસ્ટર્સને બી ઇમ્પ્રેસ થઈ આજનો સાયન્સ બતાવીને આપણે કરી શકીએ બધા યુટ્યુબમાંથી વિડીયોઝ કાપી આપીએ બતાવી શકીએ કે વાઇબ્રેશન શું તેને તપસ છે ઇટ વિલ બી ઇન ધી ફેન્ટાસ્ટિક તો અહીંયા કોઈનો અપલાય ગો તમે રોકી શકતા હો તો વી કેન હેવ અ સેશન ફ્રોમ ધીસ વેરી ઇન્ટરેસ્ટિંગ તમને બી મોર યુઝલેસ થોટ્સ તો આ એ બધી ચીજો એ વાતે પેલા શોખ થઈ છેલ્લે એવાને કહ્યું કે એવન પાસે ડિસ્ટિકલ ફિલોસોફી લેખિતની જડસોથી વિષય હતો એવનને કરી કરતી બધું કહ્યું બીજું શું હતું કે બેરામશાહજી કંઈ બી ઇન્ફોર્મેશન આપે તો બહુ રિલક્ટન્ટ થયા
કે ઇવન કે તમને બધું ઇન્ફોર્મેશન કેવસ તો તમે લોકો મિસયુઝ કરશે એઝ બિકોઝ આપણે ઓલ ધ કાર વી આર લુકિંગ એટ મટીરિયલ વેલફેર સો બધી ચીજોમાં આપણને તમે મિસયુઝ કરો છો ઇવન બહુ જેમ તેમ કાશી પૂસીને આપણે કહીએ ને ત્યાં બધી ઇન્ફોર્મેશન ઇવન આપતા હતા તેથી એમ કહીશ કે ઓલ્ધો હી ડીડ નોટ રિવીલ ઓલ ધ રિવિઝન નોલેજ હી હેડ he has left behind him a precious treasure for the Jardosти faithful, from which future generations will get tremendous and extremely useful knowledge not available through any source. High importance.